Good morning, students. On the behalf of Sri Sivsha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi, warmly welcomes all of you. Your class is BBA Semester 3 and subject is Corporate Account. Let's continue today's online session. This is our syllabus. We have started Unit 4. Currently, Unit 4B, Analysis and Interpretation of Financial Statements, Ratio Analysis, આપણે અત્યારે ચાલુ છે. આજનો દિવસ 11, લેક્ચર નંબર 11. રકમ જોઈ લઈએ. આજે જે સમ લીધો છે એ ટીવાય બીકોમ ની અંદર 2008 ના પેપરમાં પૂછાયેલો છે. Following are the details of Gopal Limited as on 31st March 2008. અહીંયા આપણને ડિટેલ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. બેલેન્સ શીટ નથી આપી, ખાલી ડિટેલ્સ આપી છે. ઇક્વિટી શેર 20 લાખ, પ્રેફરન્સ શેર 10 લાખ, રિટેન અર્નિંગ એટલે કે જે કે આપણે રિઝર્વ એન્ડ સરપ્લસ આપણે કહીએ છીએ એ 5 લાખ આપેલી છે. 10% ડિબેન્ચર 3 લાખ, 10% લોંગ ટર્મ લોન 2 લાખ. એટલે જ્યારે પણ લોંગ ટર્મ લાયબિલિટીની વાત આવશે તો અહીંયા આપણે ડિબેન્ચર પ્લસ લોન બંનેને સાથે કન્સિડર કરશું. નેટ પ્રોફિટ આફ્ટર 60% ટેક્સ મતલબ આફ્ટર ટેક્સ તમને નેટ પ્રોફિટ આપવામાં આવેલો છે 5 લાખ રૂપિયા. ફિક્સ્ડ એસેટ છે 35 લાખની, કરંટ એસેટ્સ છે 15 લાખ, ફિક્ટિશિયસ એસેટ આપવામાં આવેલી છે 1 લાખની, ક્લોઝિંગ સ્ટોક છે 3 લાખ અને ઓપનિંગ સ્ટોક તમને આપ્યો છે અહીંયા 3,70,000. એડિશનલ ઇન્ફોર્મેશન લઈ લઈએ. Credit sales is 3/5 of the total sales. તો અહીંયા આપણને ફર્સ્ટ ઓફ ઓલ તો ટોટલ સેલ્સ આપ્યું નથી, પણ જ્યારે ટોટલ સેલ્સ ફાઇન્ડ કરી લઈએ તો એનું 3/5 છે ક્રેડિટ સેલ ગણાશે. ત્યારબાદ કીધું છે ડેપ્ટર્સ એન્ડ બિલ્સ રિસીવેબલ ઇઝ 33.33% ઓફ ધ કરંટ એસેટ્સ. તો અહીંયા દેવાદાર અને બિલ્સ રિસીવેબલ આ બંને છે એ કરંટ એસેટ્સ જે આપણને આપવામાં આવેલી છે 15 લાખ એના 33.33% છે. સ્ટોક ટર્નઓવર રેશિયો ઇઝ 10 times. તો અહીંયા આપણને એક રેશિયોનો આન્સર આપી દીધો છે જેના ઉપરથી આપણે બાકીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકાશે. એડજસ્ટેડ પરચેઝ ઇઝ 67% ઓફ ધ સેલ્સ. સેલ્સના 67% એડજસ્ટેડ પરચેઝ છે. હવે એડજસ્ટેડ પરચેઝ એટલે શું? તો અહીંયા એડજસ્ટેડ પરચેઝ મીન્સ COGS, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. તો આટલી ડિટેલ્સ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. કેલ્ક્યુલેટ ધ ફોલોઈંગ રેશિયોઝ. હવે આપણે નીચે પ્રમાણેના રેશિયો ફાઇન્ડ કરવાના છે. પહેલું નેટ પ્રોફિટ રેશિયો, સેકન્ડ ઓપરેટિંગ રેશિયો, થર્ડ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ રેશિયો, ફોર્થ રિટર્ન ઓન શેરહોલ્ડર્સ ફંડ રેશિયો, ફિફ્થ રિટર્ન ઓન ઇક્વિટી શેરહોલ્ડર્સ ફંડ રેશિયો અને સિક્સ્થ છે ડેપ્ટર્સ રેશિયો ઇન્ટુ બ્રેકેટ. અહીંયા ડેપ્ટર્સ રેશિયો કેલ્ક્યુલેટ કરો ત્યારે તમને ટોટલ યરના દિવસો આપેલા છે એ 360 દિવસ આપેલા છે. ફરી એક વખત રકમ પર નજર નાખી લઈએ. તો રકમ તમે લોકોએ રિફર કરી લીધી હશે. અગાઉના આપણે જે 3 સમ કર્યા એમાં બધી જ ઇન્ફોર્મેશન આપી દીધી હતી, એટલે લગભગ વર્કિંગ નોટ છે ને એ નહીવત એટલે નો કરવા જેવી જ હતી. પણ આ સમ મેં એવો લીધો છે કે જેમાં મેક્સિમમ વર્કિંગ નોટ આવે છે. ઓકે, તો સૌથી પહેલા આ પ્રકારનો સમ પૂછાય તો શરૂઆત ક્યાંથી કરવી? ઓકે, તો શરૂઆત માટે ફરી એકવાર રકમ જોઈ લો, જે ડિટેલ્સ તમને પ્રોવાઈડ કરેલી છે. બને તો આટલી ડિટેલ્સ પહેલા ચોપડામાં તમે નોટ ડાઉન કરી લો. ઓકે, એટલે જેથી કરીને આગળ મારી પાસે તો હું ટેક્સ્ટ બુક લઈને બેઠી છું, પણ તમે તમારા વિડીયોની અંદર સામે રકમ નહીં હોય તો તમે કન્ફ્યુઝન થશે. તો પહેલા આરામથી વિડીયોને પોઝ કરી દો,
ઓકે, અને આટલી રકમ જે ડિટેલ્સ આપણને પ્રોવાઈડ કરી છે એટલે કે આ તમામ ડિટેલ્સ અને નીચેના 4 ઇન્ફોર્મેશન એડિશનલ, એ ચાર ઇન્ફોર્મેશન નોટ ડાઉન કરી લો. હવે એડિશનલ વર્કિંગ નોટ પર આપણે ધ્યાન આપીએ. એક્ઝામમાં કઈ રીતે આપણે નક્કી કરશું કે શું કરવાની જરૂર પડશે, તો એ તમને લોકોને જણાવી દઉં. સૌથી પહેલા તો તમારે આ જે કાંઈ પણ ફોર્મ્યુલા તમને પૂછી છે એ ફોર્મ્યુલા 6:6 રેશિયોની ફોર્મ્યુલા તમને રફ પેજમાં કે એમાં તમારે ફટાફટ પહેલા લખી નાખવાની એક્ઝામ વખતે. પછી જોવાનું કે ઈ ફોર્મ્યુલામાં જે કાંઈ પણ ડિટેલ્સ માંગી છે એમાંથી અવેલેબલ કઈ કઈ છે એ બધી ટીક કરી નાખવાની. અને જે ડિટેલ્સ નથી એ ફાઇન્ડ કરવા માટે આપણે વર્કિંગ નોટ કરવી પડશે. તો અહીંયા નેટ પ્રોફિટ આપ્યું છે, અહીંયા નેટ પ્રોફિટ રેશિયો માટે. તો એમાં એની ફોર્મ્યુલા છે એનપી અપોન સેલ્સ. તો અહીંયા આપણી પાસે સેલ્સની કોઈ જ ડિટેલ નથી. ઓકે, તો નેટ પ્રોફિટ આપી દીધો છે આફ્ટર ટેક્સ 5 લાખ, પણ સેલ્સ આપણને પ્રોવાઈડ કર્યું નથી. તો સૌથી પહેલા જ રેશિયો માટે આપણી પાસે સેલ્સની વેલ્યુ નથી. તો એ ફાઇન્ડ કરવા માટે અહીંયા આન્સર તરીકે સ્ટોક ટર્નઓવર રેશિયો 10 ટાઈમ્સ આપ્યો છે. કોઈ પણ એક રેશિયો તમને આપી દીધો હશે એના ઉપરથી જ આખી રિવર્સ કેલ્ક્યુલેશન ઊંધી ગણતરી સ્ટાર્ટ થશે. તો અહીંયા સ્ટોક ટર્નઓવર રેશિયો 10 ટાઈમ્સ આપ્યો છે, એને કન્સિડર કરીએ. આગળ વધીએ. સૌથી પહેલા એવરેજ સ્ટોક, તો ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઈડ બાય 2 કરશું એટલે અહીંયા આપણને એવરેજ સ્ટોક મળશે, જે બંને આપણી પાસે છે. તો ઓપનિંગ સ્ટોક આપણી પાસે છે 3,70,000 અને ક્લોઝિંગ સ્ટોક છે આપણી પાસે 3 લાખ. તો આ રીતે ટોટલ થશે તમારે એવરેજ કાઢીએ તો 3,35,000 આપણને એવરેજ સ્ટોક મળશે. એના પછી સ્ટોક ટર્નઓવર રેશિયો આપણને આપ્યો છે. તો સ્ટોક ટર્નઓવર રેશિયોની ફોર્મ્યુલા લઈ લઈએ આપણે. તો સ્ટોક ટર્નઓવર રેશિયોની ફોર્મ્યુલા છે COGS અપોન એવરેજ સ્ટોક. તો અહીંયા શા માટે આપણે ઉપર એવરેજ સ્ટોક કેલ્ક્યુલેટ કર્યું? કારણ કે આપણી પાસે સ્ટોક ટર્નઓવર રેશિયો છે, એ આન્સર આપણને આપી દીધો છે. અહીંયા બેમાંથી એકે વેલ્યુ નહોતી. હવે આપણે COGS ફાઇન્ડ કરવું છે. જો તમારે પ્રોફિટ જાણવો હોય તો તમારી પાસે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ હોવું જોઈએ. ઓકે, એના પછી તમે પ્રોફિટ કે સેલ્સ જોઈ શકશો. તો સૌથી પહેલા સ્ટોક ટર્નઓવર રેશિયો ઇક્વલ ટુ COGS અપોન એવરેજ સ્ટોક. તેના માટે અહીંયા સૌથી પહેલી વર્કિંગ નોટ આપણે કરી છે એવરેજ સ્ટોક ફાઇન્ડ કરવાની. તો સ્ટોક ટર્નઓવર રેશિયો અહીંયા 10 આપી દીધું છે આપણને, એ મૂકી દઈએ. COGS ના COGS રાખશું અને એવરેજ સ્ટોક આપણે અહીંયા જે ફાઇન્ડ કર્યો 3,35,000 એ મૂકવાનું રહેશે. તો આ રીતે COGS ને જો આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો અહીંયા જે ડિવિઝનમાં 3,35,000 છે એ સામે જતા રહેશે, 10 ની સાથે મલ્ટીપ્લાય થશે એટલે આપણને કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ફાઇનલી મળે છે 33,50,000. ખાસ જે કાંઈ પણ ડિટેલ્સ આવે પ્રોપરલી સાથે સાથે ગણતા જજો, કારણ કે એક પેજની સ્લાઇડની વર્કિંગ નોટ આગળ બીજી ફોર્મ્યુલામાં એપ્લાય થશે એટલે સાથે સાથે કેલ્ક્યુલેટ કરેલું હશે તો જ તમને ખ્યાલ આવશે. એટલે પહેલી વર્કિંગ નોટમાં આપણે નેસેસરી કેલ્ક્યુલેશન્સમાં વર્કિંગ નોટમાં એવરેજ સ્ટોક આપણે જોયો 3,35,000 મળ્યું. એના આધારે આપણે COGS વિથ ધ હેલ્પ ઓફ સ્ટોક ટર્નઓવર રેશિયો આપણે ફાઇન્ડ કર્યું. એના પછીનું નેક્સ્ટ કેલ્ક્યુલેશન લઈ લઈએ. Adjusted purchase is 67% of the sales. Adjusted purchase એટલે કે COGS આપણે ફાઇન્ડ કર્યું, એ છે 33,50,000. હવે એના આધારે આપણે સેલ્સ ફાઇન્ડ કરી શકાશે. COGS equal to total sales into 67%. ઉપર જે સૂચના આપી એને જ 1 by 1 હિન્ટ તરીકે વાપરતા રહીએ છીએ. સૌથી પહેલા આપણે સ્ટોક ટર્નઓવર રેશિયોની હિન્ટ ઉપરથી COGS ફાઇન્ડ કર્યું અને હવે COGS ની હિન્ટ ઉપરથી ટોટલ સેલ્સ આપણને મળશે. તો COGS equal to total sales into 67% કરીએ છીએ. તો COGS આપણી પાસે છે 33,50,000. ટોટલ સેલ્સ ફાઇન્ડ કરવું છે ઇન્ટુ 67% છે. ટોટલ સેલ્સ ને અલગ પાડવું હોય તો આ જે 67 આપ્યા છે મલ્ટીપ્લિકેશનમાં એ સામે જશે એટલે એ ડિવિઝનમાં થઈ જશે. આ રીતે થશે ટોટલ સેલ્સ ઇક્વલ ટુ 33,50,000 અપોન 67%.
તો ટોટલ સેલ્સ થાય છે 50 લાખ. આ બધી જ વસ્તુ ખાસ કહું છું, નોટ ડાઉન કરતા જજો. ત્યારબાદ આવે છે નેક્સ્ટ હિન્ટ. ક્રેડિટ સેલ્સ ઇઝ 3/5 ઓફ ધ ટોટલ સેલ્સ. હવે તમારે ડેપ્ટર રેશિયો ફાઇન્ડ કરવાનો હોય તો એના માટે ક્રેડિટ સેલ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા ટોટલ સેલ્સ આપણને મળી ગયું 50 લાખ. તો એના ઉપરથી આપણે હવે ક્રેડિટ સેલ્સ ફાઇન્ડ કરી શકશું. તો ક્રેડિટ સેલ ઇક્વલ ટુ ટોટલ સેલ્સ ઇન્ટુ 3/5. તો ટોટલ સેલ્સ 50 લાખ આવી ગયું ઇન્ટુ 3/5 કરીએ એટલે ક્રેડિટ સેલ્સ આપણને મળશે 30 લાખ. ખ્યાલ આવી ગયો? અગેન એક હિન્ટ તરીકે કોઈ પણ એક રેશિયોનો આન્સર આપ્યો હશે ને એના ઉપરથી 1 બાય 1 બાકીની વસ્તુ તમને ખ્યાલ આવતી જશે. ખ્યાલ સપોઝ પહેલો જ સમ છે આ ટાઈપનો, એટલે તમને એવું લાગે ને તો આ એકનો એક સમ તમે 3 વાર 4 વાર 5 વાર કેલ્ક્યુલેટ કરશો ને એટલે આખું સિસ્ટમ છે ને એની સિક્વન્સ તમારા મગજમાં બેસી જશે. ઓકે, તો ઇન શોર્ટ પહેલાની અંદર આપણે એવરેજ સ્ટોક શોધ્યો, COGS શોધ્યું, COGS ઉપરથી ટોટલ સેલ્સ મેળવ્યું અને ટોટલ સેલ્સ ઉપરથી આપણને ક્રેડિટ સેલ્સ મળ્યું. નેક્સ્ટ લઈ લઈએ. જીપી ઇક્વલ ટુ ટોટલ સેલ્સ માઇનસ COGS. હવે આપણી પાસે ટોટલ સેલ્સ છે અને COGS પણ છે, તો એના પરથી આપણને શું મળી જશે? જીપી. તો 50 માંથી COGS 33,50,000 માઇનસ કરીએ એટલે 16,50,000 આપણને મળ્યો જીપી. નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ. નેક્સ્ટ હિન્ટ જે છે એ તમને નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ 60% ટેક્સ તમને 5 લાખ કીધો છે. તો હવે આપણે એના ઉપરથી નેટ પ્રોફિટ બિફોર ટેક્સ ફાઇન્ડ કરશું. ઓપરેટિંગ રેશિયો કીધું હોય તો ઓપરેટિંગ એક્સપેન્સ પણ ફાઇન્ડ કરવા પડે. તો ટેબલ લઈ લઈએ. આમાં કઈ રીતે મેં કર્યું છે એ સમજાવી દઉં. અહીંયા આપણે રેડ કલરથી મેં જે કર્યું છે એ ફાઇન્ડ કરવું છે ઓપરેટિંગ એક્સપેન્સ, કારણ કે ઓપરેટિંગ રેશિયો આપણે આમાં કેલ્ક્યુલેટ કરવાનું છે. તો આમાં ઊંધા કાન પકડવાના છે. જુઓ, જીપી આપણી પાસે આવી ગયો છે 16,50 એ મૂકી દેવાના અને પ્રોફિટ આફ્ટર ટેક્સ આપ્યો છે એ પણ મૂકી દેવાના 5 લાખ. આપણી પાસે અત્યારે આ બે જ વિગત છે, જીપી અને એપી, બરાબર? પીએટી, ગ્રોસ પ્રોફિટ અને પ્રોફિટ આફ્ટર ટેક્સ. તો હવે આમાં આપણે કરવાનું કઈ રીતે? આ ત્રણેય વિગત શોધવાની છે, બરાબર? હવે તમને ટેક્સ કેટલા ટકા કીધો છે? 60%, બરાબર? તો ટોટલ અમાઉન્ટ 100 આપણે અઝ્યુમ કરીએ પ્રોફિટ બિફોર ટેક્સ. 100% આપણે અહીંયા સપોઝ ધારી લઈએ કે પ્રોફિટ બિફોર ટેક્સ 100% છે, એમાંથી 60% ટેક્સ બાદ કરો તો પ્રોફિટ આફ્ટર ટેક્સ કેટલા મળશે આપણને? 40%. તો અહીંયા પર્સન્ટેજ આપણી પાસે છે કે પ્રોફિટ બિફોર ટેક્સ 100 હોય તો ટેક્સ 60 અને પ્રોફિટ આફ્ટર ટેક્સ 40. 40 એ 60 હોય તો 5 લાખ એ કેટલા? આ રીતે કરતા આપણને આ 7,50,000 મળશે. એ જ વસ્તુ મેં અહીંયા કરી. પ્રોફિટ આફ્ટર ટેક્સ 40 હોય તો ટેક્સ ગણાશે 60, તો 5 લાખ એ કેટલા? એટલે આપણને મળ્યા 7,50,000. આ 750 મેં મૂકી દીધા અહીંયા. ઓકે, એટલે હવે મારી પાસે આ છે. હવે આ પ્રોફિટ બિફોર ટેક્સ મારી પાસે પહેલા નથી, તો એના માટે 5 લાખ છે, આ અમાઉન્ટ માંથી આ માઇનસ કરો તો આ મળે. હવે આપણે રિવર્સ જવું છે, તો 5 લાખમાં 750 ઉમેરો એટલે આપણને શું મળશે? પ્રોફિટ બિફોર ટેક્સ. એટલે આ રીતે આપણને 12,50,000 મળશે. ત્યારબાદ જીપી આપણી પાસે ઓલરેડી છે અને પ્રોફિટ બિફોર ટેક્સ એ છે. જીપી માંથી ઓપરેટિંગ એક્સપેન્સ માઇનસ કરીએ તો પીબીટી મળે છે. એટલે અહીંયા આ બેનો જે ગેપ છે એટલે 16,50,000 માંથી 4 લાખ માઇનસ કરીએ એટલે આપણને 12,50 મળે છે. એટલે જે 4 લાખ છે ને એ આપણી મિસિંગ વેલ્યુ ઓપરેટિંગ એક્સપેન્સ ગણાશે. ખ્યાલ આવી ગયો? ફરી એકવાર શોર્ટમાં સમજાવી દઉં. આ તમને નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ 60% ટેક્સ ગણો, એના પછીનો નફો 5 લાખ કીધો એટલે આ નફો 40% ગણાય. ટેક્સના 60% કહેવાય. એટલે સૌથી પહેલા આપણે 40% પ્રોફિટ હોય તો ટેક્સ 60% હોય, તો 5 લાખ પ્રોફિટ એ ટેક્સ શોધો 750 જે અહીંયા મૂકી દીધા.
5 લાખમાં 750 ઉમેરો એટલે આપણને મળશે 12,50,000 અને 16 લાખમાંથી 12 લાખ માઇનસ કરો 50,000 તો તમને મળશે 4 લાખ. ઇન શોર્ટ આ જ રીતે કેલ્ક્યુલેશન કરીને તમારે ઓપરેટિંગ એક્સપેન્સ ફાઇન્ડ કરવાનો રહેશે. નેક્સ્ટ લઈ લઈએ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ફાઇન્ડ કરવો પડશે. આગળ ફોર્મ્યુલામાં એપ્લાય થાય છે. તો એના માટે સૌથી પહેલા પ્રોફિટ બિફોર ટેક્સ આપણે શોધી લીધો 12,50,000. ઓકે, આગલી વર્કિંગમાં એમાં નોર્મલી કેવું હોય કે સૌથી પહેલા પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ હોય એમાંથી ઇન્ટરેસ્ટ માઇનસ થાય લોંગ ટર્મ જે આપણી લાયબિલિટી છે એનું. તો અહીંયા ઇન્ટરેસ્ટ આપણે માઇનસ કરીએ છીએ 10% ડિબેન્ચર અને લોંગ ટર્મ લોન બંનેના 30,000 અને 20,000 આપણે માઇનસ કરીએ તો આપણને 1,25 મળતા હોય પણ આપણી પાસે હજી આ અમાઉન્ટ જ નથી. તો આ અમાઉન્ટ શોધવા માટે આપણે રિવર્સ જશું. 12,50,000 એમાં જે 20 માઇનસ ને બદલે 20 પ્લસ કરો, 30 માઇનસ ને બદલે 30 પ્લસ કરો તો આપણને શું મળી જશે? પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સ 13 લાખ રૂપિયા. નેક્સ્ટ debtors and bills receivable is 33.33% of the current assets. એના પછીની નેક્સ્ટ વર્કિંગ નોટ લઈ લઈએ ડેપ્ટર અને બિલ્સ રિસીવેબલ. તો કરંટ એસેટ્સ ના 33.33% કીધા છે. કરંટ એસેટ્સ આપણને આપી દીધી છે. કેટલી આપી છે? 15 લાખ. તો આ 15 લાખ છે એના 33.33% કરીએ એટલે થશે 5 લાખ. હવે બધા કેલ્ક્યુલેશન પતી ગયા. બધા જ કેલ્ક્યુલેશન જે આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કર્યા છે એનો યુઝ આપણે અલગ અલગ રેશિયોમાં કરશું. નેટ પ્રોફિટ રેશિયો એની ફોર્મ્યુલા છે એનપી અપોન સેલ્સ ઇન્ટુ 100. તો નેટ પ્રોફિટ આપણે 5 લાખ ફાઇન્ડ કરી લીધું છે અને સેલ્સ આપણી પાસે 50 લાખ એ પણ આપણે ફાઇન્ડ કરી દીધું છે. તો અહીંયા નેટ પ્રોફિટ આવશે 5 લાખના છેદમાં 50 લાખ સેલ્સ મૂકીએ એટલે નેટ પ્રોફિટ રેશિયો આવશે 10%. ઓકે, તો આ રીતે આપણે રેશિયો મળી ગયો. નેક્સ્ટ ઓપરેટિંગ રેશિયો. તો એની ફોર્મ્યુલા છે COGS પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ અપોન સેલ્સ ઇન્ટુ 100. તો એની ફોર્મ્યુલામાં COGS આપણી પાસે છે 33,50,000, ઓપરેટિંગ એક્સપેન્સ 4 લાખ શોધ્યા છે અને સેલ્સની અમાઉન્ટ છે 50 લાખ. તો આ રીતે 33,50,000 પ્લસ 4 લાખ કરીએ, બે વેલ્યુ મૂકો અપોન સેલ્સ 50 લાખ મૂકશું. આન્સર મળશે આપણને 37,50,000 અપોન 50 લાખ ઇન્ટુ 100. આન્સર મળે છે 75%. આ સમની અંદર કેલ્ક્યુલેશન વધારે હતું એટલા માટે અહીંયા તમને કમેન્ટ્સ પૂછી નથી, એટલા માટે એકેય રેશિયોમાં કમેન્ટ મૂકી નથી. નેક્સ્ટ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ રેશિયો. તો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ રેશિયોની ફોર્મ્યુલા છે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, જે ઓલરેડી આપણે કેલ્ક્યુલેટ કરી લીધું છે, અપોન ટોટલ કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ 100. તો અહીંયા સૌથી પહેલા પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 13 લાખ આપણે ફાઇન્ડ કરી લીધું છે. કેપિટલ એમ્પ્લોયડ થશે ઇક્વિટી શેર કેપિટલ પ્લસ 10% પ્રેફરન્સ શેર કેપિટલ પ્લસ રિઝર્વ. અહીંયા કેપિટલ એમ્પ્લોયડ ની વાત છે તો લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, ઓનર્સ કેપિટલ અને બોરોડ કેપિટલ બંને આવી જશે. એટલે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર છે એ ઓનર્સ કેપિટલ ગણાશે, રિઝર્વ પણ એમાં આવી જાય, ડિબેન્ચર છે અને લોન છે લોંગ ટર્મ લોન એ બંને આવશે બોરોડ કેપિટલ માઇનસ ફિક્ટિશિયસ એસેટ્સ. તો ઇક્વિટી શેર કેપિટલ આપણી 20 લાખ આપી છે, 10% પ્રેફરન્સ શેર છે 10 લાખના, રિઝર્વ છે 5 લાખ, ડિબેન્ચર 10%ના 3 લાખ, 10%ની લોન 2 લાખ અને ફિક્ટિશિયસ એસેટ પણ આ રકમમાં આપી છે, અગાઉની રકમમાં નહોતી. ફિક્ટિશિયસ એસેટ આપી છે અહીંયા આપણને 1 લાખ.
એટલે 39 લાખ આપણને કેપિટલ એમ્પ્લોયડ મળે છે. તો આ બંને વેલ્યુ આપણે ફોર્મ્યુલામાં મૂકી દઈએ. 13 લાખ ના છેદમાં 39 લાખ એટલે કે 13 લાખ અપોન 39 લાખ ઇન્ટુ 100 કરીએ એટલે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ મળે છે 33.33%. નેક્સ્ટ ફોર્મ્યુલા છે રેશિયો રિટર્ન ઓન શેર હોલ્ડર્સ ફંડ. જો કેપિટલ એમ્પ્લોયડમાં ઓનર્સ ફંડ એ આવી ગયું અને બોરોડ ફંડ પણ આવી ગયું. હવે આમાં માત્ર શેર હોલ્ડર ફંડ કીધું છે. ઓકે, તો એની ફોર્મ્યુલા છે પ્રોફિટ આફ્ટર ટેક્સ. ઓલામાં પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ લીધું હતું, અહીંયા પ્રોફિટ આફ્ટર ટેક્સ લેવાનું છે, ખાસ યાદ રાખજો. અને અપોન શેર હોલ્ડર્સ ફંડ વેર પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણે કેલ્ક્યુલેટ રકમમાં જ આપી દીધો તો કેલ્ક્યુલેટ કર્યો તો 5 લાખ. શેર હોલ્ડર્સ ફંડ ખાસ યાદ રાખજો ઇક્વિટી શેર પ્લસ પ્રેફરન્સ શેર પ્લસ રિઝર્વ માઇનસ ફિક્ટિશિયસ એસેટ્સ. ઇક્વિટી આપી છે આપણને 20 લાખ, પ્રેફરન્સ કેપિટલ છે 10 લાખ, રિઝર્વ 5 લાખ માઇનસ ફિક્ટિશિયસ એસેટ્સ એટલે શેર હોલ્ડર્સ ફંડ મળે છે આપણને 34 લાખ. તો અહીંયા આપણી પાસે પ્રોફિટ આફ્ટર ટેક્સ પણ છે અને શેર હોલ્ડર્સ ફંડ જે આપણે કેલ્ક્યુલેટ કર્યું. તો એ મૂકતા 5 લાખ અપોન 34 લાખ કરીએ ઇન્ટુ 100 એટલે અહીંયા આપણને રિટર્ન ઓન શેર હોલ્ડર્સ ફંડ મળે છે 14.70%. જ્યારે પણ મલ્ટીપ્લાય બાય 100 હોય તો હંમેશા પાછળ પર્સન્ટેજની સાઇન આવે. હવે આગળ જોઈએ આપણે ફિફ્થ રિટર્ન ઓન ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ રેશિયો. મેં અગાઉ પણ કીધું હતું, સૌથી પહેલા કેપિટલ એમ્પ્લોયડ જોયું, પછી ઓનર્સ ફંડ જોયું અને હવે આપણે ઇક્વિટી પર્ટિક્યુલર ઇક્વિટી શેર હોલ્ડરની જ વાત કરીએ છીએ. તો એની ફોર્મ્યુલા છે રિટર્ન ઓન ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ રેશિયો ઇક્વલ ટુ પીએટી પ્રોફિટ આફ્ટર ટેક્સ જે આપણે કેલ્ક્યુલેટ કર્યું છે માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ upon equity shareholders fund into 100 જ્યાં પ્રોફિટ આફ્ટર ટેક્સ છે 5 લાખ, પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કેલ્ક્યુલેટ કરવું પડશે. 10% પ્રેફરન્સ શેર કેપિટલ છે 10 લાખ રૂપિયા, એના 10% કરો 10% જે આપવામાં આવેલા છે પ્રેફરન્સ શેરની સાથે એ પર્સન્ટેજ એ ડિવિડન્ડના પર્સન્ટેજ ગણાય છે. અહીંયા 10% પ્રેફરન્સ શેર કેપિટલ છે એટલા માટે 10 લાખના 10% 1 લાખ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. અને ઇક્વિટી શેર હોલ્ડર ફંડનું જ્યારે ગણતરી કરીએ ત્યારે માત્ર ઇક્વિટી શેર કેપિટલને કન્સિડર કરશું, પ્રેફરન્સને કન્સિડર કરવાની નથી. તો અહીંયા ઇક્વિટી શેર કેપિટલ 20 લાખ, રિઝર્વ્સ ફંડ આપ્યું છે આપણી પાસે 5 લાખનું અને ફિક્ટિશિયસ એસેટ આપ્યું છે 1 લાખ. એ આપણે માઇનસ કરીએ તો 24 લાખ આપણને મળશે ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ. ફોર્મ્યુલામાં મૂકી દઈએ પ્રોફિટ આફ્ટર ટેક્સ છે 5 લાખ માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપ્યું છે 1 લાખ અપોન ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ 24 લાખ. આ રીતે કેલ્ક્યુલેટ કરતા આન્સર આપણને મળે છે 16.67%, 16.67%, જે તમને ઇક્વિટી શેર કેપિટલ ઉપર રિટર્ન દર્શાવે છે. એના પછીનો નેક્સ્ટ રેશિયો છે ડેપ્ટર્સ રેશિયો. તો ડેપ્ટર્સ રેશિયોની અંદર ડેપ્ટર પ્લસ બિલ્સ રિસીવેબલ અપોન ક્રેડિટ સેલ ઇન્ટુ 360. અહીંયા આપણને બ્રેકેટમાં 360 દિવસ કીધા છે એટલા માટે આપણે 360 મૂક્યું. વેર ડેપ્ટર પ્લસ બિલ્સ રિસીવેબલ ઇક્વલ ટુ 5 લાખ અને ક્રેડિટ સેલ 30 લાખ. આ બંને વસ્તુ અગાઉ આપણે નેસેસરી કેલ્ક્યુલેશન્સમાં ફાઇન્ડ આઉટ કરેલું છે. તો બંનેની વેલ્યુ મૂકી દઈએ. ડેપ્ટર પ્લસ બીઆર ની વેલ્યુ આવે છે 5 લાખ અને ક્રેડિટ સેલ્સ ની વેલ્યુ આવે છે 30 લાખ. તો આન્સર આવશે 60 ડેઝ. અહીંયા ડેપ્ટર રેશિયો કીધો છે એટલા માટે આપણે આ ફોર્મ્યુલા લીધી છે. જો વેલોસિટી કીધી હોત તો આપણે ટર્નઓવર રેશિયોની ફોર્મ્યુલા ડેપ્ટર્સ ટર્નઓવર રેશિયો વાળી ફોર્મ્યુલા એપ્લાય કરે.
आई होप આજના તમામ પ્રકારનું કેલ્ક્યુલેશન તમને સમજાણું હશે 6 રેશિયો આપણે કવર કર્યા એ પણ સમજાણા હશે આજનો સેશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ આવો જ એક સિમિલર સમ લઈને આવા જ કેલ્ક્યુલેશન વાળો સમ લઈને નેક્સ્ટ સેશનમાં ફરી પાછા મળશું હેવ અ ગ્રેટ ડે અહેડ સ્ટે સેફ સ્ટે એટ હોમ